વિદ્યાર્થી મિત્રો તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર હાઇડ્રોજન લેક્ચર ફર્સ્ટ. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એક ચેપ્ટર ફિનિશ કર્યું હતું, એસ બ્લોક એલિમેન્ટ્સ. બરાબર. હવે આ વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવું લેશન સ્ટાર્ટ કરશું. બરાબર છે, જેમાં જેટલું ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે એ જ ખાલી જોવાનું છે, એક્સ્ટ્રા કાંઈ નહીં. ચાલો, હવે હાઇડ્રોજન જે છે એને 1 હાઇડ્રોજન 1 લખી શકો, 1 હાઇડ્રોજન 2 લખી શકો અને 1 હાઇડ્રોજન 3 લખી શકો. રેડી. હવે 1 હાઇડ્રોજન 1 જે છે એમાં પ્રોટોનની સંખ્યા 1 છે. બરાબર. ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે અને ન્યુટ્રોન જે છે એની સંખ્યા 0 છે. પછી 1 હાઇડ્રોજન 2 જે છે સમસ્થાનિક, એમાં પ્રોટોનની સંખ્યા છે 1, ઇલેક્ટ્રોનની સંખ્યા છે 1 અને ન્યુટ્રોનની સંખ્યા પણ છે 1. રેડી. જ્યારે 1 હાઇડ્રોજન 3માં પ્રોટોન 1 છે, ઇલેક્ટ્રોન 1 છે, પણ ન્યુટ્રોનની સંખ્યા છે 2. રેડી. તો નોર્મલી આ જે છે એને એકબીજાના હાઇડ્રોજનના સમસ્થાનિકો કહેવાય છે. બરાબર. એમાંનું ફર્સ્ટ વન છે નોર્મલ હાઇડ્રોજન છે, નોર્મલ હાઇડ્રોજન. સેકન્ડ જે છે એ ડ્યુટેરિયમ અને લાસ્ટ વન જે છે એ છે ટ્રિટિયમ. બરાબર. તો આ એકબીજાના સમસ્થાનિકો એટલા માટે છે કારણ કે એના પરમાણુ ક્રમાંક સરખા છે, પરમાણુ ભાર જુદા જુદા છે. ઓકે. ચાલો, આ 99% જેટલો પ્રેઝન્ટ હોય છે. આ જે છે એ 0.01% સમથિંગ હોય છે અને આ જે છે બરાબર એ આવશે 10⁻15% આટલા ટકા હોય છે. રેડી. આ સામાન્ય હાઇડ્રોજન છે, સામાન્ય હાઇડ્રોજન છે. આ ભારે હાઇડ્રોજન છે, ભારે હાઇડ્રોજન. જ્યારે લાસ્ટ વન જે છે બરાબર છે એ સામાન્ય રીતે કોઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ જાણવા માટે વપરાય છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ જાણવા વપરાય છે. મતલબ કોઈ રિએક્શન કઈ રીતે થતી હશે એ ડીપમાં સમજવું હોય તો સમજવા વપરાય છે. બરાબર. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે હાઇડ્રોજનની અંદર, કે તમને પહેલાં તો એના 3 સ્વરૂપ જે છે એનો ખ્યાલ હોવો જોઈએ. જેને લખી શકાય, નોર્મલી લખાય 1 હાઇડ્રોજન 1, 1d2 અને 1t3. રેડી. ચાલો, તો એક તો આ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, એ આપણે જોઈ. હવે આગળ જોઈએ એના સ્વરૂપ. બરાબર છે. તો ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. તો સ્પિન ઓફ પ્રોટોન્સ ઓર ન્યુક્લિયસ આર ઇઝ સેમ ડાયરેક્શન. ચાલો જો, હાઇડ્રોજન H2ના 2 પરમાણુ હું દર્શાવું છું. H2 જે છે એમાં Hના 2 પરમાણુ. રેડી. અહીંયા પ્રોટોન છે, અહીંયા પણ પ્રોટોન હશે ને સેન્ટરમાં. બરાબર. આ રાઉન્ડ નથી થયું પ્રોપર, તો હું બનાવું છું. ઓકે. ચાલો, તો આમાં તમે જોઈ શકો સામાન્ય રીતે કે કેન્દ્રમાં જે પ્રોટોન છે એ પ્રોટોનની સ્પિનની દિશા જો સેમ હોય તો આ પ્રોટોન આ રીતે સ્પિન કરતો હોય, આ પ્રોટોન પણ આ જ ડાયરેક્શનમાં સ્પિન કરતો હોય તો એને ઓર્થો હાઇડ્રોજન કહેવાય. શું કહેવાય? ઓર્થો હાઇડ્રોજન. રેડી. એની જગ્યાએ જો કન્ડિશન એવી હોય કે આ એક હાઇડ્રોજન પરમાણુ અને આ બીજો હાઇડ્રોજન પરમાણુ, એનો આ પ્રોટોન, આનો પ્રોટોન, બંને પ્રોટોન જે છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં જો ભ્રમણ કરતા હોય પોતાની જગ્યાએ, આ ડાયરેક્શનમાં ભ્રમણ કરતો હોય, આ ડાયરેક્શનમાં સ્પિન કરતો હોય, તો એને એકબીજાના શું કહેવામાં આવશે? પેરા હાઇડ્રોજન. એટલે આખા હાઇડ્રોજન. ઓકે. પેરા હાઇડ્રોજન. રેડી. તો ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન જે છે એ નોર્મલી આ રીતે જોવા મળશે. ઓકે. ચાલો, હવે એક બાબત કહી દઉં કે નોર્મલી ઓરડાના તાપમાને 75% ઓર્થો હાઇડ્રોજન હોય છે. આ જે ઓર્થો હાઇડ્રોજન છે એ 75% હોય છે હાઇડ્રોજનમાં અને બાકીના 25% પેરા હાઇડ્રોજન હોય છે. એટલે કેટલાનો રેશિયો થયો? 3:1નો રેશિયો હોય છે ઓરડાના તાપમાને. ઓરડાના તાપમાને તમે સામાન્ય હાઇડ્રોજન લઈ લ્યો, H2નો અણુ. બરાબર. 100% જે H2નો અણુ લેશો એમાંથી 75% ઓર્થો હાઇડ્રોજન અને 25% શું હોય છે? પેરા હાઇડ્રોજન હોય છે. પણ
નીચું તાપમાન એટલે ઓરડાના તાપમાન કરતાં લો ટેમ્પરેચરે, એટલે અહીંયા હું દર્શાવી દઉં, નીચા તાપમાને આ જે પેરાહાઇડ્રોજન છે એનું પ્રમાણ વધે છે. નીચા તાપમાને શું થશે? પેરાહાઇડ્રોજનનું પ્રમાણ શું થાય છે? વધે છે. રેડી? તો આ ઓર્થો અને પેરાહાઇડ્રોજનની આપણે ઇન્ફોર્મેશન જોઈ. હજી પણ આપણે થોડું જોશું ઓર્થો અને પેરાહાઇડ્રોજનની બાબતમાં. રેડી? સાંભળો, ઓર્થો હાઇડ્રોજન છે એ વધારે સ્થાયી હોય છે. ફર્સ્ટ વન એટલે તો એનું પ્રમાણ વધારે છે. ઓર્થો હાઇડ્રોજન વધુ સ્થાયી હોય છે. ઓર્થો H2 વધુ સ્થાયી. સેકન્ડ, ઓર્થો એન્ડ પેરાહાઇડ્રોજન આર કોલ્ડ ન્યુક્લિયર સ્પિન આઇસોમર્સ. ઓકે, આ બંનેને, આ જે છે બંને, એને એકબીજાના કેન્દ્રીય ધરાભ્રમણ સમઘટકો કહે છે. એકબીજાના સમઘટકો છે, બરાબર? અને એને શું કહેવામાં આવે? કેન્દ્રીય ધરાભ્રમણ સમઘટકો કહેવામાં આવે છે. બરાબર છે? શું કામ એવું કહેવામાં આવે? કારણ કે બંનેના કેન્દ્રની ભ્રમણ દિશા જુદી જુદી હોય છે. ભ્રમણ દિશા જુદી જુદી હોય છે. રેડી? ઓકે. ઓર્થો હાઇડ્રોજનની વાહકતા પેરા કરતાં ઓછી હોય છે. ઓર્થો હાઇડ્રોજનની વાહકતા પેરા કરતાં ઓછી હોય છે. બરાબર? ચાલો, મતલબમાં કે ઓર્થો હાઇડ્રોજન જે ઇલેક્ટ્રિસિટીનું કે ગમે એનું વહન કરાવી શકે એટલું પેરાહાઇડ્રોજન નહીં, એનાથી વધારે કરાવે. બરાબર? તો એ ચાલો, મેગ્નેટિક મોમેન્ટ ઓફ પેરા ઇઝ 0 while ortho has twice that of proton. ઓકે, પેરાહાઇડ્રોજન છે એમાં તો ઓપોઝિટ ડાયરેક્શનમાં ભ્રમણ થાય છે, એટલે એકબીજાની જે ચાક માત્રા છે એને શૂન્ય કરી નાખશે. પણ આ જે ઓર્થો હાઇડ્રોજન છે, બરાબર છે, એમાં પ્રોટોન કરતાં ડબલ જોવા મળે છે. એટલે ઓર્થો હાઇડ્રોજનમાં ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોય છે. આ યાદ રાખવું, શૂન્ય હોય છે. મતલબ ચુંબકત્વ જેવું હોતું નથી, કારણ કે અપોઝિટમાં આ +60 હોય તો આ -60 થાય. સરવાળે કેટલો જવાબ આવે? 0. બરાબર? એટલે ઓર્થો હાઇડ્રોજનમાં 1 મિનિટ, પેરા ઇઝ 0. ઓર્થો નહીં આવે, મારો ફોલ્ટ છે. પેરાહાઇડ્રોજનમાં ચુંબકીય ચાક માત્રા શૂન્ય હોય છે, જ્યારે ઓર્થો હાઇડ્રોજનમાં પ્રોટોન કરતાં ડબલ હોય છે. બરાબર? ઓર્થો હાઇડ્રોજનમાં પ્રોટોન કરતાં 2 ગણી હોય છે. પ્રોટોન કરતાં 2 ગણી હોય છે. બરાબર? ડબલ હોય છે પ્રોટોનની સાપેક્ષમાં. નોર્મલી આવું કહેવાનું છે. ઓકે, ચાલો, તો આપણે ઓર્થો અને પેરાહાઇડ્રોજન જે છે એ ટાઈપ જોઈ લીધા. રેડી? આગળ વધીએ. આગળ આપણે ફોકસ કરશું હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપર. બરાબર છે? કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ સીધું આપણે જોવાના છીએ, H2O2. બરાબર છે? મેં કીધું એમ કે આ લેશનમાંથી એટલું કંઈ પૂછાવાના કોઈ ચાન્સીસ નથી. બરાબર? પણ જે ઇમ્પોર્ટન્ટ છે આપણે એ જોઈ લઈશું. ઓકે,
ચાલો તો અત્યારે આપણું ફોકસ છે H2O2 જેને કહેવાય હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ. રેડી? તો H2O2 જે છે પહેલાં તો આપણે એની બનાવટ જોઈશું. રેડી? એવું બનાવટ જે છે એ કઈ રીતે થશે? તો પહેલા નંબરનું હું કહેવાનું પ્રિફર કરીશ પ્રયોગશાળાની પદ્ધતિ. પ્રયોગશાળાની પદ્ધતિ. બરાબર? તો પ્રયોગશાળાની અંદર બેરિયમ ઓક્સાઇડ જે છે એની પ્રોસેસ કરવામાં આવે HCl સાથે, એટલે બની જાય BaCl2 વત્તા બને H2O2. બરાબર? તો પ્રયોગશાળામાં આ રીતે બનાવાય છે. ઓકે, પણ એક વસ્તુ છે કે આ દ્રાવણમાંથી H2O2 જે છે એને અલગ કરી શકાતું નથી. આ દ્રાવણમાંથી H2O2 ને અલગ કરી શકાતું નથી. બરાબર? તો મેળવવું કઈ રીતે? અહીં 2 આવશે. રેડી? ચાલો તો જોઈએ. anhydrous BaO2 cannot be used as BaSO4 formed by reaction with H2SO4 forms a thin protective film. Not possible isolate H2O2 from this solution. Okay. ચાલો તો H2O2 બને ખરો, પ્રયોગશાળાની અંદર તમે બનાવી શકશો, પણ મતલબ આ જે સોલ્યુશન હશે ને BaCl2 બરાબર એનાથી અલગ નહીં કરી શકો. મતલબ બનાવી શકાય પણ અલગ નહીં થાય. રેડી? એ જ રીતે બેરિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, બેરિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર, anhydrous BaO2 cannot be used એટલે નિર્જળ BaO2 વાપરી નથી શકાતું. બરાબર છે? કારણ કે BaSO4 formed by reaction with H2SO4 forms a thin protective film around BaO2 and reaction slowly decreases, finally stop after some time. So hydrated barium peroxide is used. ઓકે, ચાલો હવે બીજા નંબરનું એ કે એક તો આ રીતે H2O2 બનશે. બરાબર છે? પહેલાં તો આપણે એ જોવાનું છે. હવે નોર્મલી કેવું કરવામાં આવે કે હાઇડ્રેટેડ BaO2 યુઝ કરવામાં આવે છે, કારણ કે જો નિર્જળ BaO2 યુઝ કરશું ને, બરાબર છે, તો પ્રોબ્લેમ થશે. H2SO4 જે છે એ BaO2 સાથે પ્રોસેસ કરી અને BaSO4નું પ્રોટેક્ટિવ લેયર બનાવશે. એટલે પ્રોસેસની અંદર આમાં તો અલગ થઈ નહીં શકે H2O2, એટલે અલગ રીતમાં શું કરવાનું કે હાઇડ્રેટેડ BaO2 એટલે BaOH ટ્વાઇસ યુઝ કરવાનું. બરાબર છે? અને પ્લસ H2O જલીય એની પ્રોસેસ કરાવવાની કોની સાથે? તો H2O2 સાથે. મતલબ અહીંયા જે H2O2 બન્યો છે એની હવે આની સાથે પ્રોસેસ કરાવવાની. મતલબ પ્રોસેસ એની સાથે કરાવવાની ઇન ધ સેન્સ શું કે BaOH ટ્વાઇસ જે છે એને આમાં એડ કરવાનો. રેડી? એટલે ખાલી કોની વચ્ચે પ્રોસેસ? H2O2 BaOH ટ્વાઇસ અને પાણી વચ્ચે પ્રોસેસ થઈ અને એમાંથી બની જાય BaO2 into 8H2O. BaO2 into 8H2O જે છે એ બનશે. બરાબર? હવે આ BaO2 વત્તા H2SO4 કરવાનું, એટલે 8H2O જે છે એ 8H2O વત્તા H2SO4. બરાબર? આ ઠંડુ H2SO4 લેવાનું. એ લેશો એટલે BaSO4 બેરિયમ સલ્ફેટના PPTS મળશે વત્તા H2O2 વત્તા 8H2O નોખા પડશે. હવે H2O2 તમે મેળવી શકશો, કારણ કે ગાળી લેશો એટલે અવક્ષેપ દૂર થઈ જશે. આ તો પાણી છે, H2O2 અને પાણીને અલગ કરી શકાય છે. બરાબર છે? ઓકે, આ જે છે એ ઠંડુ એટલે લીધું કારણ કે આ જે H2O2 બને ને, બરાબર, H2O2 જે બને તે ઊંચા તાપમાને વિઘટિત થાય છે. ઊંચા તાપમાને તેનો અણુ તૂટે છે, એટલા માટે આપણે ઠંડુ H2SO4 લેવાનું.
તેનો અણુ તૂટે છે. રેડી? ફરી પાછું, જો તમે આ રીતે બનાવશો બરાબર, તો એમાંથી ફર્સ્ટ ઓફ ઓલ બનશે BaCl2. ઓકે, પછી એમાંથી ખાલી આ જે H2O2 છે એની જ પ્રોસેસ BaOH અને H2O સાથે કરાવીને શું મેળવવાનું? BaO2 ઇન્ટુ 8H2O. આ BaO2 ઇન્ટુ 8H2O ની H2SO4 સાથે પ્રોસેસ કરાવો એટલે H2O2 મળે. બરાબર? તો હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એની બનાવટની આવડી એક પ્રોસેસ. રેડી? ચાલો, એવી જ રીતે બીજી એક પ્રયોગશાળાની મેથડ છે, તો એ જોઈએ. ચાલો, એ પ્રયોગશાળાની મેથડમાં પ્રોસેસ છે BaO2, એ તો રહેશે જ. એની પ્રક્રિયા H3PO4 સાથે. બરાબર? એટલે બની જશે Ba3PO4 ટ્વાઇસ. બરાબર? Ba3PO4 ટ્વાઇસ બને જે PPTS બને, એટલે કાઢી લઈ શકાય ને. બરાબર? અને જે બીજું બને એ શું બનશે? તો H2O2. એ લિક્વિડ હોય, ગાળી લેશો એટલે લિક્વિડ અલગ થઈ જશે, અવક્ષેપ અલગ થઈ જશે અને એને મેળવી શકાય. ચાલો, સંતુલન કરાવીએ તો Ba3PO4 ટ્વાઇસ, એટલે અહીં 2 કરું તો ફોસ્ફરસ 2 થઈ ગયા. બરાબર? અહીં 3 કરી નાખું. હવે ઓક્સિજન અને હાઇડ્રોજન, તો ઓક્સિજન 3 દુ 6, 4 તેરી 12, 12 ને 6 18, તો અહીંયા 4 દુ 8. હાઇડ્રોજન જોઈએ, 2 તેરી 6, અહીંયા 3. બરાબર? તો 4 દુ 8, 9 10 11, 9 થાય. 3 દુ 6. તો કઈ રીતે થશે કે Ba3. રેડી? Ba3 એઝ ઇટ ઇઝ, તો રેડી જ છે, અહીં 2 જ આવશે. હવે બેરિયમ 3 છે, ઓક્સિજનની સંખ્યા 4 દુ 8, 8 ને 9 10 11, આ 4 દુ 8 અને 3 દુ 6, કેમ આમ 3 દુ 6, તો 4 દુ 8 ને 6 14. રેડી? હાઇડ્રોજન 3 દુ 6 થઈ ગયું. ઓકે, સંતુલિત છે. તો અહીંયા પણ તમને શું મળી જશે? H2O2 મળશે. બરાબર છે? ચાલો, બીજા નંબરનું કે આજે બન્યું ને Ba3PO4 ટ્વાઇસ, એની પ્રક્રિયા પાછી કોણ સાથે કરાવવાની? H2SO4. તો H2SO4 સાથે બનાવશે BaSO4, એના અવક્ષેપ મળશે વત્તા H3PO4. બરાબર છે ને? આ H3PO4 ને ફરી વાપરી શકાય અને એવા ઇન્ટેન્શનથી તો આ પ્રોસેસ કરાવવામાં આવે છે. બાકી આપણને તો H2O2 જોતો હતી તો અહીંયા મળી ગયો, આમાં કાંઈ H2O2 મળતો નથી. પણ આ જે રો મટીરિયલ છે કે નહીં, આ રિએક્શનનું, એ પાછું મેળવી શકાય, એટલે આખી પ્રોસેસ કરવામાં આવી. ચાલો, અહીંયા 3 આવશે, ફોસ્ફરસ 2 છે તો અહીં 2 આવશે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન 4 તેરી 12, 4 દુ 8, 12 ને 8 20. બરાબર? તો 4 દુ 8 અને બીજા 4, પણ સલ્ફર જે છે અહીંયા 3 કરવા પડશે. 4 તેરી 12, 4 દુ 8 20 થઈ ગયા. બરાબર? હવે સંતુલિત છે. ચાલો, તો એક આ પ્રોસેસ છે જેની હેલ્પથી મતલબ H2O2 આપણે બનાવી શકીએ. તો H2O2 જે છે એની પ્રયોગશાળાની મેથડ આટલી છે. હવે ઔદ્યોગિક ક્ષેત્રે કઈ રીતે બનાવવામાં આવે છે, તો ઔદ્યોગિક ક્ષેત્રે બનાવટ, ઉદ્યોગોમાં ચાલો, ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર બનાવવા માટે 2-ઇથાઇલ એન્થ્રાક્વિનોન લેવામાં આવે છે. હવે 2-ઇથાઇલ એન્થ્રાક્વિનોનનું સ્ટ્રક્ચર આવું રહેશે. બરાબર? તો આ એન્થ્રાક્વિનોન છે નોર્મલી. બરાબર? એમાં બીજા સ્થાન ઉપર છે ઇથાઇલ ગ્રુપ. ક્વિનોલ એટલે OH અને અહીંયા પણ શું આવે? OH. આનું નામ છે 2-ઇથાઇલ એન્થ્રાક્વિનોન. ઇથાઇલ એન્થ્રાક્વિનોલ. તો આ જે 2-ઇથાઇલ એન્થ્રાક્વિનોલ જે છે એનું આપણે હવાની હાજરીમાં O2 સાથે પ્રોસેસ કરાવી. બરાબર? તો ક્વિનોલમાંથી ક્વિનોન થઈ જશે અને H2O2 છૂટું પડશે. મતલબમાં એન્થ્રાક્વિનોન જે છે, બરાબર, આ રીતે
રેડી. એમાં અહીંયા ડબલ બોન્ડ ઓ, અહીંયા ડબલ બોન્ડ ઓ આવશે, અહીં શું આવશે C2H5 વત્તા હું છૂટું પડે H2O2. તો આપણે તો જોતું છે. રેડી. આ જે બને છે એને કહેવાય 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોન. 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોન. બરાબર. તો 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોન જે છે એ બને છે. અહીંથી એક H ઉડી જશે. બરાબર. અને ઓક્સિજન તો હવામાંથી આવશે. બેક પ્રોસેસ પણ પોસિબલ છે. બેક પ્રોસેસમાં H2 વડે નિકલની હાજરીમાં શું કરાવવાનું? રિડક્શન. ઉપર શું થયું હોય? ઓક્સિડેશન. રેડી. તો મતલબમાં આવી પ્રોસેસ છે કે જેની હેલ્પથી તમે શું બનાવી શકો? H2O2. આપણો ટાર્ગેટ આ છે. તો H2O2 બનાવવાની ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે. ઇન્ડસ્ટ્રીમાં આ પદ્ધતિથી H2O2 બનાવવામાં આવે છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. ચાલો આગળ આપણે જોઈ શકીએ કે સાંદ્ર H2SO4 50%, બરાબર, 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની મદદથી એનું શું કરાવવાનું? તો વિદ્યુત વિભાજન કરાવવાનું. તો બનશે. ઓકે, તો આપણે અહીંયા એમ કહેશું ત્રીજા નંબરમાં કે 50% H2SO4નું પ્લેટિનમ કે ગ્રેફાઇટ જેવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની મદદથી એવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની મદદથી 0 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને શું કરાવવાનું? તો ઇલેક્ટ્રોલાઇસિસ, વિદ્યુત વિભાજન કરાવવાનું, ઇલેક્ટ્રિસિટી પાસ કરવાની. બરાબર. તો કઈ કઈ પ્રોસેસ થાય એ આપણે જોઈએ. કેથોડ કોને બનાવવાનો એ અને એનોડ કોને બનાવવાનો એ. ચાલો, કેથોડ તરીકે પ્લેટિનમ અને એનોડ તરીકે ગ્રેફાઇટ. બરાબર. પછી પ્રોસેસ કરાવવામાં આવે તો પ્રોસેસમાં 2 આયન હોય H2SO4માં, એક H+, એક HSO4-. આવા આયન હોય. રેડી. હવે એનોડ ઉપરની પ્રક્રિયા કે એનોડ ઉપર કઈ કઈ પ્રોસેસ થશે. ઓકે, ચાલો. તો એનોડ ઉપર આ જે નેગેટિવ આયન હોય એનું ઓક્સિડેશન થાય ને, તો HSO4- છે એમાંથી નોર્મલી બની જશે S2O8 2-. બરાબર છે. પ્લસ બનશે 2H+, પ્લસ 2 ઇલેક્ટ્રોન. રેડી. એટલે HSO4- જે છે એનું ઓક્સિડેશનની પ્રોસેસ થશે. બરાબર. ઓક્સિડેશનથી એમાં બનશે S2O8 2- અને 2H+, પ્લસ 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. રેડી. એટલે અહીંયા સંખ્યા કેટલી કરવી પડશે? 2. તો સલ્ફર 2 થાય ને. બરાબર. એવી રીતે. ચાલો, કેથોડ ઉપર કઈ પ્રોસેસ થશે? ચાલો, કેથોડ ઉપર રિડક્શન થાય તો એ ધન આયનનું થાય. હવે ધન આયનમાં છે કોણ? H+. રેડી. આને 2 ઇલેક્ટ્રોન ઘુમાવ્યા છે, તો આ 2 કરી નાખવું એટલે શું ઉત્પન્ન થાય? H2 ગેસ. બરાબર. તો મતલબમાં H2 વાયુ ઉત્પન્ન થાય છે. અને આ જે S2O8 2- છે, બરાબર, એક તો ઉત્પન્ન થશે. બરાબર. હવે સાંભળજો, આ જે ઉત્પન્ન થયો છે એ અંદરના ઓલરેડી H+ હશે, એની સાથે જોડાઈને શું બનાવશે? H2S2O8 બનાવી નાખશે એસિડ. એની પ્રક્રિયા થશે પાણી સાથે. કેટલા ટેમ્પરેચરે? તો 80 થી 90 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. બરાબર. પ્રક્રિયા થશે અને નિસ્યંદન થાય. બરાબર. નિસ્યંદન થઈ એમાંથી 2 વસ્તુ બને. એક તો H2SO4 બનશે 2 મોલ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ H2SO4 પ્લસ H2O
બરાબર. આ જે છે એ બનશે. સંતુલન કરાવીએ તો અહીંયા બી આવશે, સલ્ફર એક જ છે એટલે. બરાબર. ચાલો આગળ જોઈએ. તો આ જે બન્યું છે એની પ્રોસેસ આપણે કરાવીએ BaCl2 સાથે. બેરિયમ ક્લોરાઇડ સાથે જો હું એની પ્રોસેસ કરાવું, બરાબર છે, તો એમાંથી બનશે BaSO4 ના અવક્ષેપ અને H2O2. BaSO4 અને H2O2. તો આપણે તો આ જ જોતું હોય, બરાબર, આનાથી કોઈ મતલબ નથી. તો H2O2 જે છે એ તમે જોઈ શકો એક આ રીતે ગ્રેફાઇટ કે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવોની મદદથી નિષ્ક્રિય, એટલે કે નિષ્ક્રિય 50% H2SO4 જે છે, બરાબર, એનું વિદ્યુત વિભાજન કરાવવું તો પણ એમાંથી શું ઉત્પન્ન થાય? H2O2. હાઇડ્રોજન પેરોક્સાઇડ. ઓકે, ચાલો તો એક આ અગત્યની પ્રોસેસ હતી. આગળ જોઈએ બીજી મોડિફાઈડ પ્રોસેસ જોશું, મતલબ સુધારા વધારા કરેલી પદ્ધતિ. ચાલો એ સુધારા વધારા કરેલી જે પણ પદ્ધતિ છે એમાં એમોનિયમ સલ્ફેટની H2SO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. ઇક્વિમોલર મિક્સચર ઓફ સલ્ફ્યુરિક એસિડ એન્ડ. ચાલો તો એ આધુનિક પદ્ધતિ આપણે જોઈએ. બરાબર. હવે આધુનિક મેથડની અંદર શું આવે છે એના ઉપર આપણે ફોકસ કરીએ. આધુનિક પદ્ધતિમાં ઇક્વિમોલર મિક્સચર ઓફ સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયમ સલ્ફેટ છે એના વિદ્યુત વિભાજનની પ્રોસેસ છે. બરાબર. એટલે શું કહી શકાય? એમોનિયમ સલ્ફેટ એટલે NH4 2SO4 વત્તા H2SO4. બરાબર. આ બંનેનું જે મિશ્રણ છે એ મિશ્રણનું યુઝડ ફોર ઇલેક્ટ્રોલાઇસિસ, વિદ્યુત વિભાજન માટે યુઝ કરી શકાય. મતલબ એનું હમણાં કેમ આપણે ઇલેક્ટ્રિસિટી પાસ કરીને એનોડ અને કેથોડ ઉપર કંઈક મળે એવું એનું કરાવી શકાય. બરાબર છે. ચાલો તો આપણે એમ કહી શકીએ કે એમોનિયમ સલ્ફેટ જે છે એની H2SO4 સાથે જો પ્રોસેસ થાય તો એમાંથી બનશે એમોનિયમ બાયસલ્ફેટ, એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ એટલે NH4HSO4, અમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. બરાબર. એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ જે છે એ એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ અહીંયા બનશે. બરાબર. સંતુલન કરાવીએ તો કેટલું બને છે એ જોઈએ. અહીં કેટલા આવશે? 2 મોલ આવશે ને, કારણ કે નાઇટ્રોજન પહેલી સાઈડ 2 છે, SO4 1 છે, અહીંયા 2 છે, બરાબર, હા 2 જ છે. પછી H2 છે તો અહીંયા પણ હાઇડ્રોજન 2 છે. ચાલો તો પહેલાં તો આવું બનશે એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. હવે આ એમોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ છે એમાં નોર્મલી 2 આયનો અલગ થઈ શકે હજી પણ. તો એમાંથી કયા આયનો છૂટા પડે? એક તો NH4 SO4 માઇનસ, NH4SO4 માઇનસ પ્લસ H પ્લસ. બરાબર. તો આવા 2 આયનો જે છે એ એમાંથી અલગ થશે. હવે એમાંથી પ્રોસેસ થશે. આનું શું કરાવવાનું? તો વિદ્યુત વિભાજન. બરાબર. ઇલેક્ટ્રોલાઇસિસ કરાવવાનું. હવે જો એનું ઇલેક્ટ્રોલાઇસિસ કરાવવામાં આવે તો એનોડ અને કેથોડ ઉપર જુદી જુદી વસ્તુઓ મળે. ચાલો એમાં એનોડ પર શું મળશે? તો એનોડ ઉપર આ H પ્લસ આયન જે છે, બરાબર, એનું તો કાંઈ ના થઈ શકે એનોડ ઉપર. રેડી. કેથોડ ઉપર થાય તો આપણે એનોડની પ્રોસેસ લખીએ. એનોડની પ્રોસેસમાં આ ભાગનું થાય NH4 તો
NH4 SO4 NH4 SO4 માઇનસ જે છે બરાબર એનું એનોડ ઉપર ઓક્સિડેશન થઈ અને એમાંથી અમોનિયમ પર સલ્ફેટ બને. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી દે? 2. એમોનિયમ પર સલ્ફેટ NH4 ટ્વાઇસ S2O8 બરાબર. તમે જોઈ શકો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે થયું તો એનું ઓક્સિડેશન જ ત્યાં એ પણ એનોડમાં બરાબર. એમોનિયમ એનું નામ આવશે એમોનિયમ પર સલ્ફેટ. રેડી. તો અમોનિયમ પર સલ્ફેટ જે બને છે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. ઓકે, આ એમોનિયમ પર સલ્ફેટને પાણીમાં નાખો. રેડી. એટલે એમોનિયમ પર સલ્ફેટ NH4 ટ્વાઇસ S2O8 છે બરાબર. એટલે એમોનિયમ પર સલ્ફેટ છે એનું અહીંયા એને ગરમ કરવાનું છે બરાબર. તો જો એવું કરશું ને પાણી એડ કરવાનું, સોરી વોટર મોલિક્યુલ એડ કરી એને નિસ્યંદિત કરવાનું છે, નિસ્યંદન કરવાનું છે એનું અહીંયા નિસ્યંદન. રેડી. એનું નિસ્યંદન કરીએ તો ફરી પાછું બની જશે NH4. ફરી પાછું બનશે શું? તો NH4 ઇન્ટુ HSO4 બરાબર. બાયસલ્ફેટ પ્લસ શું ઉત્પન્ન થશે? H2O2 બરાબર. તો આપણું ઇન્ટેન્શન શું છે કે ગમે એમ થઈ જાય આપણે H2O2 ઉત્પન્ન કરવાનું, બીજી કોઈ વાત નહીં બરાબર છે. તો થોડીક લાંબી પ્રોસેસ એ હોઈ શકે, એક કરતાં વધારે સ્ટેપની. જેમ કે અહીંયા તમે જોવો છો સીધું કંઈ મળતું નથી, ઘણા બધા એફર્ટ્સ લગાવવા પડે અને ત્યારે H2O2 આપણને મળે છે. રેડી. ચાલો, H2O2 જે છે એની બનાવટ હતી આ બધી. આગળ જોઈએ. uh, 1% H2O2 formed in this case. એટલે કે આપણે હમણાં છેલ્લી પ્રોસેસ જોઈએ ને એમાં 1% H2O2 બને બરાબર. એમાં વોટર હોવાની શક્યતા વધારે છે જે 30% વજનથી પ્રબળતા દર્શાવે છે બરાબર. બીજું કે ઓકે, એની જે 30% સાંદ્રતા છે H2O2ની બરાબર, એને 85% સુધી લઈ જઈ શકાય છે અને બાકીનો જે ભાગ હોય 15% એ પાણી હોય છે બરાબર. ચાલો, એ હવે આપણે નથી જોતા, આપણે જોશું ભૌતિક ગુણધર્મો H2O2ના. ચાલો, પહેલો ભૌતિક ગુણધર્મ છે કે રંગવિહીન મતલબ એનો કોઈ રંગ હોતો નથી. વિસ્કસ ફ્લુઇડ છે એટલે થોડુંક સ્નિગ્ધ પ્રવાહી છે. ઓકે, રંગવિહીન સ્નિગ્ધ પ્રવાહી છે. ઓકે, અને મોટા જથ્થામાં એ વાદળી રંગનું દેખાય છે. મોટા જથ્થામાં એ વાદળી રંગનું દેખાશે બરાબર. એમાં હાઇડ્રોજન બોન્ડ જોવા મળે છે. શું જોવા મળશે? હાઇડ્રોજન બંધ જોવા મળે છે બરાબર. તો એમાં હાઇડ્રોજન બોન્ડ ફોર્મ થાય છે. તો ઓકે, હાઇડ્રોજન બંધ જોવા મળે છે એટલે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી તો પાણીનો અણુ જે છે બરાબર એની સાથે H2O2 શું કરે? હાઇડ્રોજન બંધ બનાવે અને એટલે એ પાણીમાં મિસિબલ થઈ જાય છે. હાઇડ્રોજન બંધ બનાવી પાણીમાં મિશ્રિત થઈ જાય છે. મતલબ તમને ખબર ન પડે પાણી છે કે H2O2, મિશ્રિત થઈ જાય છે
બરાબર, પાણી જે છે એની અંદર મિક્સઅપ થઈ જશે, પછી તમે ઓળખી શકો નહીં. રેડી? આગળ પાણીમાં એ મિશ્ર થઈ જાય એટલે હાઇડ્રેટેડ પેરોક્સાઇડ બને, H2O2 ઇન્ટુ H2O બની જાય. પાણીનો અણુ જે છે એ અણુ સાથે જોડાઈ જશે, જેનું મેલ્ટિંગ પોઈન્ટ છે 221 કેલ્વિન. બરાબર. ચાલો, ત્રીજો ભૌતિક ગુણધર્મ છે કે એનું બોઇલિંગ પોઈન્ટ 144 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર છે, જે પાણીથી વધારે છે. બરાબર, તો એ જે H2O2 છે એનું બોઇલિંગ પોઈન્ટ જે છે 144 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અને જે પાણી કરતાં નોર્મલી વધારે હોય છે. બરાબર. ફ્રીઝિંગ પોઈન્ટ -4 ડિગ્રી છે, એટલે એનું ઠાર બિંદુ, બરાબર, ફ્રીઝિંગ પોઈન્ટ જે છે 104 નહીં, -4 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બરાબર છે. એન્ડ ડેન્સિટી મોર ધેન વોટર, તે ઓછું હોય છે નોર્મલી, બરાબર છે, પણ એની જે ઘનતા છે ને એ પાણી કરતાં કેવી હોય છે? વધારે હોય છે. જે પાણી કરતાં ઓછું છે, પાણીનું ઠાર બિંદુ 0 છે, પણ અહીંયા ઠાર બિંદુ -4 ડિગ્રી સેન્ટીગ્રેડ, જે પાણી કરતાં ઓછું છે, પાણીથી ઓછું છે. બરાબર, ઓછું છે એમ જ કહી દઈએ. પાણી જે છે, બરાબર, મતલબમાં નોર્મલ વોટર એના કરતાં H2O2 જે છે એનું ઠાર બિંદુ ઓછું હોય છે. ઓકે. કીધું એમ કે મોર ધેન વોટર, ઇટ્સ aqueous solution is more stable than any anhydrous liquid where it decomposes into water and O2 slowly on exposure to light. ચાલો, તો તમારે આટલું પહેલાં તો જોવાનું છે કે એનું ઠાર બિંદુ જે છે એનું એટલે કોનું? તો H2O2નું ઠાર બિંદુ -4 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, જે પાણી કરતાં ઓછું છે, કારણ કે પાણી જે છે એનું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય છે. બરાબર. ઓકે, અને તેની ઘનતા પાણીથી વધારે છે. ઘનતા પાણીથી વધારે છે. વોટર મોલિક્યુલ જે છે એની જે ઘનતા હોય એના કરતાં આ જે H2O2 છે એની ઘનતા કેવી હશે? તો વધારે હોય છે. બીજા નંબરનું કે સ્લોલી ઓન એક્સપોઝર ટુ લાઇટ, એટલે કે પાણીના સંપર્કમાં આવતા H2O2 વિઘટિત થઈ અને પાણી અને ઓક્સિજન ફોર્મ કરે છે. બરાબર, એ જોઈએ. સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા તેનો અણુ તૂટે છે. બરાબર, તો એનો અણુ જે છે એ તૂટી જાય તો શું બનાવતો હશે? તો H2 ગેસ પ્લસ O2 ગેસ. બરાબર, એટલે આ ટાઈપનું બને નોર્મલી. તો હવે સંતુલન કરાવીએ. અહીંયા 2 ને અહીંયા શું આવશે? 2. તો નોર્મલી H2O2 સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે તોય આવી કન્ડિશન ઉત્પન્ન થાય છે. રાઈટ? તો એ ખાસ ધ્યાન રાખવું કે H2O2 જે છે એને કાચની કે ધાતુના પાત્રમાં રખાતું નથી. H2O2 ને કાચની બોટલ કે ધાતુના પાત્રમાં ભરવાનું નહીં. બરાબર, તો H2O2 છે એને સનલાઇટથી દૂર રાખવા માટે કાચની બોટલ કે ધાતુના પાત્રમાં ભરાય છે નહીં, ભરાતું નથી, એમાં ન ભરાય.
અને પ્લાસ્ટિકની બોટલમાં ભરવું પડે, કારણ કે પ્લાસ્ટિકની બોટલ જે છે એમાંથી સનલાઇટ સીધી પાસ થઈ શકતી નથી, એટલા માટે. બરાબર. ચાલો, તો અહીંયા એમ કહી શકાય કે ટ્રેસીસ ઓફ આલ્કલી મેટલ્સ આયન્સ એન્ડ મેટલ આયન્સ ફોર્મ ધ ગ્લાસ એન્ડ metal surface reactivity respectively can catalyze the explosive decomposition. ઓકે, આના પાત્રમાં કેમ નથી ભરાતું તેનું રીઝન કહું. કારણ કે કાચમાંથી અને ધાતુમાંથી બરાબર, કાચમાંથી અને ધાતુમાંથી આયનો બહાર આવે છે, જે ઉદ્દીપક તરીકે વર્તી બરાબર, ઉદ્દીપકની જેમ વર્તી અને આ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા આવડ્યા. બરાબર, પ્રક્રિયાને વિસ્ફોટક બનાવી દે છે. બરાબર, તો વિસ્ફોટક બનાવી નાખશે આખી જે પ્રોસેસ છે એને. એટલા માટે એને બને ત્યાં સુધી કાચની બોટલ કે ધાતુના પાત્રમાં નથી રખાતું, પણ એને પ્લાસ્ટિકની બોટલમાં રાખવામાં આવે છે. H2O2 જે છે પ્લાસ્ટિક અથવા વેક્સ સીલ્ડ ગ્લાસ કન્ટેનર ઇન ડાર્ક એન્ડ સમ યુરિયા ફોસ્ફોરિક એસિડ ઓર ગ્લાયકોલ ઇઝ એડેડ ટુ ધેટ. ઓકે, એક વસ્તુ એ પણ થઈ શકે કે માનો કે તમે ઈચ્છો છો કે એને કાચની બોટલમાં રાખીએ, તો કાચની બોટલનું જે સીલ હોય, ઢાંકણું, બરાબર છે, એ મીણ દ્વારા બંધ કરેલું હોવું જોઈએ. મીણ દ્વારા સીલ કરેલ કાચના પાત્રમાં ભરી શકાય. કાચના પાત્રમાં ભરી શકાય. બરાબર, જો એમ પણ નથી કરવું કે મીણથી બંધ કરવામાં આવતું, સીલ કરવામાં આવતું કાચનું પાત્ર પણ તમારે યુઝ નથી કરવું, તો હજી પણ ઓપ્શન છે કે H2O2 છે એને બોટલમાં ભર્યા પછી અંદર એડ કરવામાં આવે કેટલાક કેમિકલ. બરાબર, જેમ કે યુરિયા નાખી શકાય. બીજા નંબરનું ફોસ્ફોરિક એસિડ મતલબ H3PO4 નાખી શકાય, અથવા ગ્લિસરોલ નાખી શકાય, અથવા શું નાખી શકાય, ગ્લિસરોલ. બરાબર, આ હેમાં નાખવાના, H2O2 માં નાખવા. બરાબર, તો એમ કરવામાં આવે તો ઇઝ એડેડ ધેટ સોલ્યુશન બીકોઝ ધીઝ કમ્પાઉન્ડ્સ have been found to behave as negative catalyst for the decomposition. ઓકે, કારણ કે આ H2O2 માં આને નાખવામાં આવે તો ઉપર જેટલા પણ દર્શાવ્યા ને યુરિયા, H3PO4, ગ્લિસરોલ, એ બધા H2O2 ના વિઘટનની પ્રક્રિયા માટે ઉદ્દીપકીય ઝેર બને છે, ઉદ્દીપકીય વિષ બને છે. આ ઉદ્દીપકીય વિષનો મતલબ થાય કે એ નેગેટિવલી કામ કરશે, H2O2 ના વિઘટનની પ્રોસેસને થવા દેશે નહીં, અને આપણને એ જ જોઈએ છે કે H2O2 નું વિઘટન થવું જોઈએ નહીં. બરાબર, એટલે એવા કેટલાક કેમિકલ નાખી શકાય જે તમને કીધું એમ એવી રીતે કામ કરશે. ઓકે, એને રજકણથી દૂર રાખવામાં આવે છે. H2O2 ને રજકણોથી દૂર રાખવામાં આવે છે, દૂર રખાય છે. બરાબર, તો હવે રજકણોથી કેમ દૂર રાખવાનું? કારણ કે આ જે ડસ્ટ હોય ને, રજકણ, બરાબર છે, એ ડસ્ટ પણ H2O2 નું વિસ્ફોટક વિઘટન પ્રેરે છે, વિઘટન પ્રેરે છે. રેડી? ચાલો, તો એક વસ્તુ ખાસ યાદ રાખજો. ઓકે, હવે જે કહું ને એ ધ્યાન આપજો.
કે બજારમાં જે H2O2 મળે છે, બજારમાં શું મળે છે? H2O2. એ ઔદ્યોગિક H2O2 10 કદ હોય છે, જે કેટલા ટકા? તો 3% H2O2 ધરાવે. ખાલી 3% H2O2, તો બાકીના જેટલા ટકા રહ્યા ને 100માંથી એ શું હશે? પાણી હોય, બીજું તો શું હોય? બરાબર. તો બસ આ વસ્તુ ખાસ યાદ રાખજો. આ 10 કદ શું છે એ બધી વસ્તુ આપણે સમજશું. બરાબર. પણ H2O2 પૂરું થાય પછી પહેલાં H2O2 છે એના રાસાયણિક ગુણધર્મો જોશું. બરાબર. હવે H2O2 છે એના રાસાયણિક ગુણધર્મોમાં પહેલું આવશે એસિડિક પ્રકૃતિ. શું આવશે એનું? એસિડિક સ્વભાવ. બરાબર. તો એ એસિડિક સ્વભાવ કઈ રીતે દર્શાવે? તો એક્વિયસ H2O2 જે છે એ વીક એસિડ તરીકે વર્તે છે. તો H2O2 એક્વિયસ રિવર્સિબલ પ્રોસેસ H+ + HO2 માઇનસ. રેડી? આ જે છે એમાં તમે જોઈ શકો H2O2 જે છે એ વીક એસિડ અકોર્ડિંગ ટુ ફોલોઈંગ ઇક્વેશન નિર્બળ એસિડ છે. આ શું છે? નિર્બળ એસિડ. નિર્બળ એસિડ એટલા માટે કીધું કારણ કે એ શું ઉત્પન્ન કરે? H+. પણ 100% H+ છૂટો કરતું નથી, એટલે નિર્બળ એસિડ કીધું છે. જે 100% H+ આપે ને એને પ્રબળ કહેવાય, પણ અહીંયા થોડુંક જ H+ મળે. બરાબર. એટલે એ નિર્બળ એસિડ છે. ચાલો, ઓકે. આ ખાસ યાદ રાખજો કે જે 30% H2O2નું દ્રાવણ હોય, બરાબર, એ કેટલું? pH = 4 ધરાવે છે. આપણે કીધું નિર્બળ એસિડ છે ને એસિડની pH છે એ 7 કરતાં કેવી હોય? ઓછી હોય. તો 30% H2O2નું દ્રાવણ છે એની pH કેટલી હોય? 4 હોય છે. બરાબર. ચાલો આગળ. H2O2 જે છે એ બ્લુ લિટમસ પેપરને રેડ બનાવે છે. ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે? લાલ. એટલે પણ એસિડ સાબિત થઈ જાય. બરાબર. તો આપણે એમ કહી શકીએ કે H2O2 ટર્ન્સ બ્લુ લિટમસ રેડ. જલીય H2O2 એ બ્લુ લિટમસ પેપરને લાલ બનાવે છે. બરાબર. તો ભૂરું લિટમસ પેપર છે એને લાલ બનાવી નાખશે. બરાબર. તો ભૂરું લિટમસ પેપર લાલ બને તો પણ એસિડ છે એવું સાબિત થાય. ઓક્સિડાઇઝિંગ. ઓકે. ચાલો, તો નોર્મલી એવું કઈ રીતે થઈ શકે? મતલબમાં એ શું કામ એવું થાય? કારણ કે H2O2 એસિડિક ગુણ દર્શાવે છે એટલા માટે. ઓકે. ચાલો, તો જોઈએ આપણે કઈ રીતે એસિડિક ગુણ દર્શાવે છે એમ સાબિત કરી શકાય. તો એસિડ હોય ત્રિકોણાકાર પ્રોસેસ કરે બેઝ સાથે, તો એને એસિડ કહેવાય. બરાબર. તો એ જોઈએ કે H2O2 જે છે એ કેવું છે? એસિડિક છે. રેડી. એની પ્રોસેસ હું બેઝિક કાર્ય કરાવું, જેમ કે Na2CO3 આ બેઝ છે, તો પ્રોસેસ આપે છે એટલે એસિડ સાબિત થાય છે. બરાબર. પ્રોસેસમાં આન્સરમાં આવશે Na2O2 બને, સોડિયમ પેરોક્સાઇડ બની જશે, H2O બનશે, વત્તા શું બનશે? CO2 ગેસ બનશે. રેડી. ચાલો, સંતુલનમાં Na2 છે, અહીંયા પણ છે, કાર્બન 1 છે, અહીંયા પણ છે, ઓક્સિજન H2, ઓક્સિજન 3 ને 2 5. ઓકે. બરાબર. તો તમે જોઈ શકો કે કઈ રીતે કામ થાય છે. હવે H2O2 જે છે એ એનું જલીય દ્રાવણ એની પ્રોસેસ બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવીએ. જો કહી દઉં કે આમાં આવડું આ છે એસિડ છે, તો આ શું છે? બેઝ છે.
બરાબર. હવે પ્રોસેસ થઈ અને પ્રોડક્ટ જે છે એ બનશે BaO2. હમણાં આપણે જોઈ ગયા હતા BaO2 ઇન્ટુ 8H2O બની જશે. રેડી. ચાલો સંતુલન કરાવીએ. સંતુલનમાં 2 1, અહીંયા પણ 1 હાઇડ્રોજન, 2 ને 2 4 ને 2 6, તો અહીંયા 8 દુ 16. તો સંતુલન કરવું પડશે. ઓક્સિજન છે 2 છે, 8 ને 2 10 છે, તો ઓક્સિજન અહીંયા 2 2 4, બરાબર. અહીંયા 6, અહીંયા કેટલા, તો 8 ને 2 10 એટલે થઈ ગયું 6 દુ 12, 13 14 15 16. રેડી થઈ ગયું. ચાલો, તો અહીંયા આપણે એવી કેમિકલ પ્રોપર્ટી બતાવેલી છે કે જેમાં H2O2 જે છે, બરાબર છે, એ એસિડ તરીકે વર્તે છે. બરાબર. ચાલો, હવે બીજો ગુણધર્મ જોઈશું. બરાબર. બીજો ગુણધર્મ પણ બહુ વાર લાગશે કમ્પ્લીટ થતા. બરાબર. એટલે શું કરી શકાય, તો બસ એ કાલે આપણે જોઈશું. બરાબર છે. આજે રહેવા દઈએ, આટલું કાફી છે. ઓકે.